વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આપણે ઘણી જાતના ઢોકળા અવારનવાર ઘરે બનાવતા જોઈએ છે, જેમ કે નાયલોન ખમણ ઢોકળા, ઈદળા ઢોકળા, વઘારેલા ઢોકળા, દાબેલી ઢોકળા. પણ આજે આપણે પર્યુષણ સ્પેશિયલ રેસીપી બનાવી રહ્યા છે, તો આપણે વિધાઉટ ફર્મેન્ટેશન ઘૂંટેલી દાળના ઢોકળા બનાવશું, જે બહુ જ ઇઝીલી બની જશે અને સાથે સાથે તે હેલ્ધી અને ટેસ્ટી બી છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ઘૂંટેલી દાળના ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ઘૂંટેલી દાળના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે. તેને મેં 5 કલાક માટે પલાળી રાખી હતી. તમે જોઈ શકો છો તે ફૂલી ગઈ છે અને એકદમ સારી રીતે પલળી ગઈ છે. તો હવે આ જાળીવાળા ચમચાથી બધું પાણી નિતારીને તેને 2 બેચમાં પીસી લઈશું દરદરી. બધી પીસેલી દાળને મેં બોલમાં લઈ લીધી છે. તમે જોઈ શકો છો આવી રીતે દાળ દરદરી પીસવાની છે, એકદમ સ્મૂથ પેસ્ટ નથી કરવાની. હવે મેં અહીંયા પથ્થરની કુંડી અને ધોકો લીધો છે. તમારી પાસે જો કુંડી અને ધોકો ન હોય તો તમે હેન્ડ વિસ્કરનો ઉપયોગ કરીને દાળને બોલમાં ફેટી શકો છો. બધી પીસેલી દાળને કુંડીમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેને 5 થી 7 મિનિટ માટે ધોકાથી કન્ટિન્યુઅસલી ફેટી લઈશું. આવી રીતે ફેટવાથી દાળમાં એર ભરાશે અને આપણા ઢોકળા એકદમ સોફ્ટ થશે. આપણે દાળને ફર્મેન્ટેશન માટે નથી રાખવાના, માટે દાળને ફેટવી ખૂબ જ જરૂરી છે. માટે આ સ્ટેપ સ્કીપ નહીં કરતા. તમે જોઈ શકો છો દાળ ઇઝીલી ધોકાથી ફેટાઈ ગઈ છે અને ખૂબ હળવી પણ થઈ ગઈ છે. હવે મેં અહીંયા ઢોકળા મૂકવા માટે એક થાળીમાં થોડું ઘી લીધું છે. તેને ઘીથી ગ્રીસ કરી લીધી છે. હવે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ એડ કરીને તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ બેકિંગ સોડા એડ કરીને તેને મિક્સ કરી લઈશું. ને બેટરને ફરીથી 1 મિનિટ માટે ફેટી લઈશું. હવે તમે જોઈ શકો છો કે ફેટવા પહેલાં બેટર કેવું હતું અને ફેટ્યા પછી કેવું છે. બંને વચ્ચેનો ફરક તમે પ્રોપરલી જોઈ શકો છો. હવે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં બધું જ બેટર ટ્રાન્સફર કરી દઈશું ને પ્રોપરલી ટેપ કરશું, જેથી કરીને થાળીમાં બેટર પ્રોપરલી સ્પ્રેડ થઈ જાય. ત્યારબાદ તેના પર મરી પાવડર સ્પ્રિંકલ કરશું. હવે મેં એક કડાઈમાં પાણી બોઇલ કરવા માટે મૂકી દીધું હતું. પાણી પ્રોપરલી ઉકળે પછી જ આપણે ઢોકળાની થાળી કડાઈમાં મૂકી દઈશું. પાણી ઉકળી ગયું છે તો હવે કડાઈમાં ઢોકળાની થાળી મૂકી દઈશું. હવે 10 થી 15 મિનિટ માટે ઢોકળાની થાળીને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. હવે 15 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ ઢોકળા થઈ ગયા છે કે નહીં. ટૂથપીકના હેલ્પથી આપણે ચેક કરી લઈશું. ટૂથપીક ક્લીન આવે છે એટલે આપણા ઢોકળા પ્રોપરલી થઈ ગયા છે. હવે ઢોકળાની ઉપર પણ આપણે થોડું ઘી સ્પ્રેડ કરી દઈશું ને ઢોકળા થોડાક ઠંડા થવા દઈશું. ઢોકળા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને કટ કરી લઈશું. ઢોકળા ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને કટ કરી લઈએ. આપણે જનરલી રાઈ, જીરા, તલથી ઢોકળા વઘારતા હોઈએ છીએ, પણ આજે આપણે આ ઢોકળાને વઘાર્યા વગર જ સર્વ કરીશું ને તેની સાથે એક ડીપ પણ રેડી કરીશું. માટે એન્ડ સુધી વિડીયો જરૂરથી જોજો. ઢોકળા આપણા કટ થઈને રેડી છે. હવે આપણે તેને ડિમોલ્ડ કરી લઈશું. હું તમને બતાડી દઉં છું ઢોકળા કેટલા સોફ્ટ અને સરસ થયા છે તે. તમે જોઈ શકો છો ઢોકળાનું ટેક્સચર અને તેનું લુક. તે ખરેખર બહુ જ સરસ અને ડેલિશિયસ બન્યા છે. હું તમને તોડીને પણ બતાડી દઉં છું. તો આપણા ઢોકળા રેડી છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. સર્વ કરવા માટે આપણે એક ડીપ રેડી કરીશું, જેની માટે મેં એક વાટકીમાં પીસેલી સાકર લીધી છે. તેમાં ઓગાળેલું ઘી એડ કરીશું અને તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું. તમે આ ઢોકળાને પણ વઘારી શકો છો, પણ વઘાર્યા વગર જો આવી રીતે ઘી સાકરના ડીપ સાથે ખાશો તો તે બહુ જ ટેસ્ટી અને યમ્મી લાગશે. ડીપ આપણું બનીને રેડી છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો તમને રેસીપી કેવી લાગી. તો રેડી છે આપણા ઘૂંટેલી દાળના ઢોકળા.